ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને સૂર્યપુત્ર તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આગામી તારીખ 2 જુલાઈ 2025 અષાઢ સુદ સાતમના રોજ સુરતમાંથી પસાર થતી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તાપી માતાના જન્મોત્સવની ઉજવણી પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું કે તાપી પર હાલ નિર્માણ કરાયેલો સૂર્યોદય ઘાટ ખૂબ પ્રાચીન છે. તેની સાથે આવેલું રાંદેર ગામ તાપી માતાનું પિયર કહેવાય છે. હાલમાં સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પાસે તાપી માતામાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. આથી રામમઢીના મહંત સંતરામ બાપુના સાનિધ્યમાં સ્મશાન ભૂમિ ટ્રસ્ટના કાર્યકરો અને બીજા પરિવારોએ ભેગા મળી તાપી કિનારે જળકુંભી દૂર કરી હતી. લગભગ 100 થી 200 લોકો ધીમે ધીમે બધા આવશે, પણ 100 થી 200 લોકો હર હંમેશ સફાઈ માટે જોર થાય છે અને ખૂબ જ ઉત્સાહભેર એક વાતાવરણ હોય છે. આજે તો પાણી થોડો ઉપર છે, નદી ઉપર, એટલે જોખમી રીતે બી એમાં કોઈ ઊભું નહીં થાય તે માટેના આગામી રીતે આ તાપી સફાઈનો જે કાર્યક્રમ છે તેને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે. પરંતુ હર હંમેશ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો એક કાર્યક્રમ રહ્યો છે કે મા તાપીના જે અસીમ આશીર્વાદ રહે છે તેને પૂજા અર્ચના જે થાય છે તે પહેલા એને સફાઈ ઝુંબેશ કરવામાં આવે.